ચાર્જિંગ નથી આમાં. તો મને પહેલાં ના કહેવાય. અત્યાર સુધી સૂતા હતા મને કહી દીધું હોત તો હું મૂકી દેત ને ચાર્જમાં. હા પણ હું સૂતો હતો એમાં મારે કેટલું નુકસાન ગયું. શું? તે મને કીધું નહીં. મારા સાસુમાં આવ્યા હતા. હા તો એમાં કહેવાનું શું હોય? હા એટલે કેવું જોઈએ, પણ તમે સૂતા હતા એટલે મેં તમને વાત ના કરી. અરે જગાડી દેવાય ને એમ. કદાચ એક મહિનાનો ઉજાગરો હોય ને તો પણ ઉઠાડી દેવાય. મારા સાસુમાં ઘરે પગ મૂકે એટલે મને જગાડી જ દેવાય. તો શું થઈ ગયું? તમે જઈને મળી આવજો, એમાં શું? રાત્રે તમે આટો મારી આવજો. હું મળવા જાઉં ને અહીંયા આવ્યા હોય એમાં કેટલો ફરક પડે ખબર છે? આમ લેવા દેવામાં છે ને સરળતા રહે. શું 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 તને કઈ ખબર જ નથી પડતી. એ જ તો વાંધો છે. તો કેમ એમ જ આવ્યા હતા? હા એમને મને મળવા આવ્યા હતા, પપ્પાને મળ્યા, બીજું શું હોય? બરાબર. પછી બીજી કઈ વાતચીત થઈ? તબિયત પાણી હારે એમના? હા એટલે પપ્પા અને મમ્મી કંઈક વાત કરતા હતા, એ લોકોએ વાત કરી, પછી મમ્મી મને મળ્યા, બીજી કઈ વાત નથી કરી. પછી કંઈક તો કરી હશે ને તે? ના મેં પણ કઈ વાત નથી કરી. કેમ કઈ કરવાની હતી? આવડી મોટી વાત કેવી રીતના ભૂલી શકે તું? કઈ? મેં તને કીધું તું કે હમણાં કાંઈ નથી મારી પાસે, તો તું જરાક જોઈ લેજે. તો હવે સાસુમાં આપણા ઘર સુધી આવ્યા હોય તો તું આમ થોડા ઘણા રૂપિયાની માંગણી પણ ન કરી શકી? કઈક કામ યાદ આવી ગયું મને. કામ ક્યાંથી યાદ આવે હવે? મેં કીધું એટલે હવે તને કામ યાદ આવી જશે. મને એ કહે કે તું થોડાક માંગી લીધા હોત તો આપી એમ કેમ માંગી લો? મમ્મી છે મારા. હાથમાં તો આપ્યા છે ને 1000, 2000, 5000 કે કઈ નહીં? મને આપ્યા છે ને મેં સાચવીને મૂકી દીધા. તો લાવ 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 લાવ. મૂકી દીધા છે મેં. તમે અચ્છા, ગોતી પણ શકો તો ગોતી લેજો. સાચવીને મૂકવાની ક્યાં જરૂર છે? તને ખબર છે ને કે હમણાં મારી પાસે કાંઈ નથી, તો ખબર છે. અડધા તું રાખ, અડધા હું રાખું. હા તો આદિ તમારી પાસે કાંઈ નથી તો એના માટે તમારે મહેનત કરવી પડશે, કામ ધંધો કરવો પડશે, તો તમારી પાસે પૈસા આવશે ને. મારા મમ્મી પાસે માગવાથી પૈસા નહીં આવે, અને હું માગવાની પણ નથી. હું સમજુ છું કે એ સમય આવે બધું થઈ જાય, પણ અત્યારે સમય ખરાબ છે તો આપણને ઘરના મદદ ન કરે તો કોણ કરે? અને પાછા મારા સાસુમાં. સમય ખરાબ આપણે જાતે લાવ્યા છીએ, હતો નહીં. અને ભૂલી ન જતા, તમારા સાસુમાં છે ને સાથે સાથે તમારા બીજા સંબંધ પણ છે એમની સાથે. સારું, એક કામ કર, તું ફોન લગાવ ને મેં કે મારે 2 લાખ રૂપિયાની જરૂર છે, હું લઈ આવું. બિલકુલ નહીં. મારા ઘરેથી કોઈ મદદ નહીં આવે, મદદ માંગવાની પણ નથી. તો હું કામ કરવા માંગુ છું. 2 લાખ આવશે તો કંઈક કામ કરીશ ને. અરે કઈ ઠેકો લઈ રાખ્યો છે મારા મમ્મીને એ લોકોએ કે તમે પૈસા માંગો ને આપી દે? જુઓ, ત્યાંથી મદદ નથી માંગવાની. તમારે જેની પાસે મદદ માંગો ને એની પાસે માંગો. એમ પણ આ પેલા રાત્રે રોજે આવી જાય છે ને સોડા પીવા માટે તમારા ફ્રેન્ડ લોકો, તો એ લુખ્ખા ફ્રેન્ડને કહો કે મદદ કરે તમારી. પત્ની જો કે શું છે તું? પતિને આવી રીતના રોડ પર મૂકી દેવાનો હોય? એને આપણે સરખો માર્ગ બતાવવાનો હોય. તારે એને કહેવું જોઈએ કે તમે આ કરો તે કરો. સફળતા નિષ્ફળતા તો મળ્યા કરે. પરફેક્ટ ને સાચો રસ્તો બતાવું છું. તમારા લુખ્ખા ફ્રેન્ડ છે ને પહેલા એને મૂકી દો, પછી વ્યવસ્થિત કઈ કામ કરતા થઈ જાઓ. આપણે છે ને બિઝનેસ ચાલુ કરવો જરૂર નથી. કોઈ સારી એવી નોકરી મળતી હોય તો પહેલા નોકરી કરી લેવાય. અને આ શેઠ આપણને કઈ કહે ને તો એની સાથે તું તડાકા કરવા ના જવાય, સાંભળી લેવાય. મારી જ ભૂલ હતી. મને આ ઊંઘ ન આવી હોત તો સારું હતું. સાસુ મને પગ ઘડીક દબાવ્યો હોત ને તોય 2000 રૂપિયા તો વેરી દેત. તમે જાગત ને તો પણ હું તમને પૈસા ના લેવા દેત. કેવી માણસ છે તું તો. હું એમ કહું છું કે મહેનત તો હું કરવા માંગુ જ છું, પણ અત્યારે ખીચામાં કાંઈ નથી ને ઘર ખર્ચ માટે પણ જોવે કે નહીં મારે તને કાંઈ આપવું કે નહીં? તો સમજો, થોડુંક વિચારો. ઉપાધિ નથી થતી તમને કે ઘર કેવી રીતે ચલાવીશું, શું કરીશું? પૈસા નહીં હોય તો ઘર નહીં ચાલે. એટલે કહું છું કે સીધી રીતે છે ને જ્યાં નોકરી મળતી હોય ને ત્યાં કરી લો. અને એમ પણ મારા ભાઈ એકવાર કીધું હતું ને તમને, પણ તમે જ ત્યાં ન ગયા નોકરી માટે. આથી તમને એવું નથી થતું કે હું કંઈક નોકરી કરવા લાગુ ને તો થોડું વ્યવસ્થિત બધું ચાલવા લાગે? આ તમે પૈસા નથી કમાઈને લાવતા ને, દાચું કાઢો છો. ના ના, હું વિચારતો હતો કે સારો બિઝનેસ સેટ થઈ જાય ને પછી આપણે બંને શાંતિથી કંઈ બહાર ગયા હોય ફરવા ને. આહા હા, સાસુમાને પણ સાથે લઈ ગયા હોય, ચશ્મા અને જીન્સમાં કેવા લાગે નહીં? પત્યું? એક તો મારા સાસુ એટલા જબરા. આ કોઈ વાતનો મને કાંઈ અસર નહીં થાય. હું તમારી વાતમાં નથી આવવાની. આદિ સમજવાની કોશિશ કરો. બિલકુલ નહીં. 500 રૂપિયા આપીને ગયા છે મને. બસ જોતા હોય ને તો તમને આપી દેશ, પણ તેલ લાવવાનું છે એમાંથી. 500 જ? હા 500 એ શું થાય? બસ બહુ થઈ ગયા. મમ્મી વધારે દેતા હતા પણ મેં ન લીધા, કેમ કે મારે નહોતા જોતા. ચાર્જિંગમાં જ મૂકી દેજે આને, અને બાજુવાળાના ઘરમાં મૂકજે એટલે આપણે લાઇટ બિલ ન આવે. સારું કંઈક જુગાડ તો કરવો પડશે. ચિંતા થાય છે
આ વેવાઈ જે રીતે વાત કરતા હતા ને એ રીતે તો એવું જ લાગે છે કે તકલીફમાં બહુ હશે. ખબર નહીં શું ચાલી રહ્યું છે ને શું નહીં, કંઈ સમજાતું નથી મને. હા, જમાઈ શું કમાતા હશે? ઘરે નથી ચાલતું, માંડ માંડ ચાલે છે. વેવાઈને આટલી ઉંમર થઈ ગઈ તોય કામ કરવા જવું પડે. આ કંઈ સમજાતું નથી મને. એ બીમારીમાં પણ ચિંતામાં રહે છે. ખરેખર હવે તો મને મારી દીકરીની ચિંતા થાય છે કે એ કાલે ઉઠીને તકલીફમાં ન મુકાઈ જાય. કારણ કે જ્યાં સુધી કોઈ વસ્તુ ચોખવટ ભરી ન થાય ને તો ચિંતા તો રહે જ. આ વાત મને મગજમાં નથી ઉતરતી કે વાત શું હશે. હે ભગવાન, અશોક હારે વાત કરું. અશોક હમણાં આવવો જ જોઈએ. ક્યાં છે અશોક? બેટા અહીંયા આવ, અહીંયા આવ. હા મમ્મી, હું એકલા ઊભા છું ને હું વિચાર કરતા હતા. જો હું તને ઘરમાં પણ આ વાત કરી શકતી હતી, હા હા પણ જો ઘરમાં કરું ને વાત વધારે વણશે ને એના કરતાં મેં વિચાર્યું કે હું તને પૂછી લઉં. એટલે કે કહું, મારું મગજ ક્યારનું કામ નથી કરતું. બોલો ને, પણ શું વાત છે? હું રસીલાબેનના ઘરે ગઈ ને ત્યારે વેવાઈને ત્યાં આંટો મારવા ગઈ હતી. ઠેકબેનની ઘરે ગયા હતા? હા 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 મળીને આવી. હા વેવાઈ કંઈક ચિંતા જેવું કરતા હતા અને કહેતા હતા કે આદિકુમાર કંઈ હરખું કમાતા નથી. મને કંઈ સમજાણું જ નહીં કે વાત કરો છો તમે. હા, એટલે કમાય છે પણ એમાં ઘરે માંડ માંડ ચાલે છે અને આવું બધું બોલતા હતા. એમની સામે મેં ન બતાવ્યું કે હા કંઈ વાંધો નહીં. ત્યાં તો મેં આપણી એટલે કે તારી બેનના પણ વખાણ કર્યા અને બધી વાત થઈ. પણ મને આ વાત છે ને ઘરે નથી ઉતરતી બેટા. વિચાર તમારી હાઈસી, પણ હું અવારનવાર ફોન કરતો જ હોય પણ મને કોઈ દિવસ એણે આવી વાત કરી જ નથી. એ જ તો કહું છું કે જો આ ત્યાં ઠેકાણા ન હોય તો કાલે મારી દીકરીનું ભવિષ્ય શું? એટલે બીજું કાંઈ નહીં, પણ શું છે શું નહીં, અત્યારે શું ચાલી રહ્યું છે એ બધું જાણવું હોય તો આપણો એ કહેવાય ને અધિકાર. આપણે નહીં જાણીએ ને કાલે ઉઠીને તકલીફમાં હોય અને આપણને કંઈ પણ ન ખબર પડે તો શું થાય? હા, તમારી વાત સાચી છે. જાણવું તો પડશે જ, પણ હું તમને શું કહું છું કે તમે કાંઈ ઉપાધિ નહીં કરતા. હા હું છે ને હું બધું જાણી લઈશ. હા, ઉપાધિ તો એમ તો નથી કરતી પણ ઉપાધિ થઈ જાય છે. મારે કરવી નથી હોતી. મને એ નથી સમજાતું કે આ બધું શું ચાલી રહ્યું છે. જો અશોક, તું છે ને તપાસ કરજે બેટા. કારણ કે તું તો જાણે છે ને તારી બેનને કે કદાચ કંઈ તકલીફ હોય ને આપણને ન જણાવી તો. એટલે હું ઈચ્છું છું કે એ આપણને બધું ખુલ્લા મનથી બધું જણાવે અને આપણે ખુલ્લા મનથી એના દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીએ. સમજો તું? ના 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 ના, તમારી વાત સાવ સાચી છે. અને બેન દુઃખી થાય એ તો હું કેમ સહન કરી જાઉં? હે, મને બહારથી નહીં સહન ન થાય. એટલે આનો કાંઈક રસ્તો કાઢશું આપણે. કાંઈ એને પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન લાવશું. હા, એ જ તો પ્રોબ્લેમનું સોલ્યુશન તો લાવવું જ પડશે. હું એમ કહું છું કે હા, આદિકુમારને હું બે દીએ ફોન કરીશ તો મને એકવાર પણ એણે કેમ વાત ન કરી? કદાચ એ આપણીથી કાંઈક છુપાવતા હોય. દામિનીનો ફોન આવે તોય તમને કાંઈ નથી કહેતા? એ કાંઈ કે એને કાંઈ નથી કીધું. હું એને મળીને આવી તો એને કાંઈ જણાવ્યું નહીં મને. પણ તું જાણવાની કોશિશ કરજે. શું છે કે ખુલ્લા મને તને કહી શકશે. સમજો? હા. ના ના, તમે ચિંતા ન કરો તમ તારે. હા, અને મને એવું લાગે ને તો હું એને મળવા જાય ને તમે જાયજો. હું કહું બેટા, કદાચ એ લોકોને કાંઈ તકલીફ હોય કે એવું હોય અને તને જાણ થાય ને તો આપણે થોડી ઘણી મદદ કરીશું. તારું શું કહેવું છે? ના ના, કેમ નહીં, મદદ તો કરવી જ જોઈએ ને. કારણ કે એ આપણા ઘરની દીકરી છે અને એ અત્યારે પારકા ઘરે સાસરે છે. જો એ ત્યાં દુઃખી થતી હોય તો આપણી પણ ફરજ બને છે કે એનું દુઃખ દૂર કરવું. એ જ તો, એનું દુઃખ દૂર થાય પછી વાંધો ન આવે આપણને. પછી કેવું છે કે એ પણ સુખી અને આપણે પણ સુખી. અને કહેવાય ને કે જ્યારે માણસ મુશ્કેલીમાં હોય ને ત્યારે એની મદદે આવીએ તો પછી એ માણસનું દુઃખ આપોઆપ હળવું થઈ જાય અને એ દુઃખમાંથી બહાર પણ નીકળી જાય. હે ને? હા હા, ખબર છે. સારું, કંઈ વાંધો નહીં. તું એક કામ કર. હા, પણ જો મારી વાત સાંભળો પહેલાં. તમારે છે ને આ વાતને લઈને નકરું વિચારીને છે ને પાછું માનવું નથી પડવાનું. હા, નહીં મને પડો ખબર છે. બેટા. પછી તમને પછી તબિયત તને કહી દીધું ને એટલે મારો અડધો ભાર હળવો થઈ ગયો એમ સમજ. બસ એમ. બાકી ગમે એ વાંધો હશે ને આપણે હરખો કરી નાખશું. હો? હા, હાલો તો
કેમ છે તબિયત સારી તારી બેન? એકદમ સારી. એમ. બોલ ને. કામ જ પડ્યું તારું એવું કે મારે તને બોલાવી જ પડી સમજી. શું કામ પડ્યું? આખો દિવસ હું ઘરમાં હોઉં છું ત્યારે તને મારું કામ નથી પડતું અને હવે આમ સડનલી તું મને આમ પણ ત્યાં ઘરમાં વાત નહોત થઈ કેમ એટલા માટે બહાર ક્યારે મેં કીધું એ વિચાર કરતો બોલ કે બોલ શું કામ છે? એમાં એવું છે ને કે તને ખબર છે ને કે હમણાં મંદિરનો માહોલ એવો છે કાંઈ કામ ધંધો કાંઈ છે નહીં અને તું એમ ક્યાં કરે છે? કરું છું ને મારું શરૂ તું હોય ખબર છે મને. પણ એમાંથી તારી હાલે બેન છે છું. કાલ ખાલી છે ને આમ જો મેં 2 પોઈન્ટે રહી ગયો. હા પાના એવા આવ્યા હતા ને તે મને તેમ જ થયું હતું કે ઓહો તને એકા છે પણ હારું એક સોકો નીકળ્યો ખૂણો ભાળીને હાલવા જ મળ્યો હતો એમાં ઊંધો પડ્યો. આવા ધંધા ના કરતો હોય તો ખબર છે ને આપણે ઘરમાં ખાવા ખીચડી વધતી નથી અને પછી અને એમાં અધૂરું હોય તો તું આવા ધંધા કરે છો. જો તારે મારું એક કામ કરવું પડે એમ છે શું? અને તું ના નહીં પાડતી એનાથી પૈસા આવશે ને હમણાં ઘરમાં કાંઈ માથાકૂટ પણ નહીં રહી. શું બોલ? એ જ કે તારે 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 તાર તાર તારે તાર ભાભીને ઘરે જવાનું છે અને ત્યાં જઈને કહેવાનું છે કે રૂપિયા આપો. હા, તું મારા ખબર પર કેમ બંદૂકો ફોડે છે? હું આવું બધું નહીં કહું અને આ બધું શું હોય? હે? હું આવું બધું નહીં કહું. કેવું તું શું પડશે? કામ મને શું કામ આગળ કરે છે યાર? અરે ના ભાઈ એના મમ્મીએ કે કોઈ કઈ બોલ્યું હોય તો કોઈ કાંઈ એનો નહીં ભાઈ બોલે. એનો બધો- ભાઈ કેવો છે ખબર છે ને? સનકી જેવો. પ્લાન સેટ છે તને પ્લાનિંગ માટે તો બોલાવી છે અહીંયા. મને પ્લાનિંગ માટે જ બનાવી છે. બોલાવી હા, છે. તારે આડી દેવી હોય ને ત્યારે તું મને બોલાવે છે જ્યારે હોય ત્યારે. એવું નથી મારી વાત સાંભળ જો આમે તે લોકો આપણને છે ને પૈસા આપવા માટે તૈયાર જ હોય પણ દામિની તારી ભાભી નથી માનતી ને એટલે તકલીફ થાય છે. હું એને કઈ કઈને થાય કયો હા તો તારી ઘરવાળીને કે ને. હા તારી બેનને શું કેમ બદનામ કર્યા કરે છે જ્યારે હોય ત્યારે? એ ના પાડે છે એ જ તો વાંધો છે તું સમજતી કેમ નથી? હા તો હું ના પાડું છું. તું સમજ જો તારે આટલું કામ તો કરવું જ પડશે આ મહિને મારાથી કોઈ સેટિંગ થાય એમ નથી. એટલે એટલે આ તારા સાસરીમાં જઈને હું પૈસા માંગુ એમ? પૈસા ઓય ભાઈ, એવી બાકી રીતના છે ને. નથી માંગવાના કે મને આપો એમ તારે કહેવાનું છે કે હું તને ત્યાં મૂકી જાઉં એટલે તારે જઈને ત્યાં કહેવાનું કે અત્યારે દવાખાનાનો ખર્ચો આવ્યો છે અચાનક જ તે એટલે તમે જલ્દી મદદ કરો નહીં તો ખબર નહીં શુંનું શું થઈ જશે. હવે આ દવાખાનાનું નામ લઈને હું જૂઠું બોલું એમને? તો પાપે આટલું ભરાય નહીં છે ને મને પાપે ભરાવડાવે છે જોડે જોડે. આ પાપનો ભાંડો ફૂટશે ને ત્યારે બે ભાઈ બહેનનું આવી બનશે. સમજવાની કોશિશ કર જો એવું કાંઈ નહીં થાય ને તો આપણો ભાંડો આમનામ ફૂટી જાય પરપોટો થઈને ઘર આખું ફૂટશે. કમાવું નથી તારે. કમાવું છે કંઈ મારે કરવું છે નહીં. એ પૈસા અને આવે ને એ પૈસાથી મેં વિચાર્યું છે કે પ્લાનિંગ કરીને કંઈક નાનું અમથું કામ શરૂ કરી દઈશ જેથી કરીને એમાંથી આપણે કમાણી કરશું એમાંથી જેવો કમાઈ લો એટલે તને એ તારા જ પૈસા તને પાછા આપીને કહીશ કે ત્યાં દઈ આવ તારા જ હાથે દઈ આવ જે હાથે તું લઈને આવીશ ને એ જ હાથે અપાવીશ. સાચું કહું ભાઈ હા. આ તું નાનો હતો ને ત્યારે જેવો હતો ને લખણ ખોટો 1 નંબરનો એવો જ હજી છો. હા તારા લગ્ન થઈ ગયા ને તોય તું હજી સુધર્યો નથી. ને આ ઘર માટે આટલું કર્યું પણ મારી કોઈને બસ કાંઈ હો, નથી પડ્યું. નાટક બંધ. નાટક તો બિલકુલ કરતો જ નહીં. હું તારી રગે રગથી વાકેફ છું એટલે એ વસ્તુ રહેવા દેજે. આ તું મારો ભાઈ છે ને તો હું તારી બેન છું. નાટકમાં તારા કરતા 2 કદમ આગળ છું ખબર છે? આટલું નહીં કરે મારી એટલી વાત નહીં માને મને શું મળશે? તને તું જે માંગે તે મળી જશે. તો એ પૈસામાંથી થોડાક મને આપી દેજે. સારું બસ થોડાક આપી દઈશ. રાજી આપીશ ને પાછો. આપીશ ને પછી બાનો નહીં એન્ડ બનાવ. મોમેન્ટ પર તું ફરી જઈશ કે બેન હવે મારી પાસે કંઈ બચ્યું નથી. આ તારા ભાઈની સિચ્યુએશન તો જો. એવું નહીં કરે કંઈ ફરી નહીં જાઓ અને તને પૈસા આપીને રહીશ એટલે તું ચિંતા નહીં કરતી. બસ ખાલી એટલું જોઈ લે કે તારી ભાભીને ખબર ન પડવી જોઈએ અને પૈસા આવી જવા જોઈએ. ઓકે સારું પણ મારું નામ ના આવવું જોઈએ ક્યાંય. નહીં આવે. થેન્ક યુ તો બોલ. થેન્ક યુ. મને ખરેખર છે ને બહુ ઉપાધિ થાય છે. આ મળીને તો આવીશું પણ દામિની નહોતી મળી અને દામિની કાંઈ કહેતી નથી આપણને એટલે એ ઉપાધિ વધારે થાય છે મને. કાંઈ સમજાતું નથી શું થવા બેઠું છે. બસ મારી દીકરીનું ઘર હાજુ નરવું રહે. સંધ્યા બેટા તું અહીંયા? હા કેમ છો તમે? હું તો હાજી જ છું પણ તું અચાનક આજે સવારે તો હું મળીને આવી તમને લોકોને તો અચાનક આવવાનું થયું કારણ હું? એટલે તમારા પપ્પાને મળી દામિની નહોતી મળી તમે નહોતા. એમાં એવું હતું હું બહાર ગઈ હતી
અચ્છા શું થયું? કેમ આમ નિમાડું મોડું છે બેટા? શું કહું આંટી, મારા ભાઈની તબિયત ખરાબ છે થોડી. શું? હા, આદિત્ય કુમારની તબિયત ખરાબ છે અને મને ખબર નથી? તમારા પપ્પાએ કાંઈ ના કીધું કે ના દામિનીનો ફોન આવ્યો? પપ્પાએ તો એટલા માટે ના કીધું હોય કે તમે ખોટું ટેન્શન ના લો. અને ભાભીને એમ હોય કે તમને કહેશો તો તમે વળી પાછા ચિંતા કરશો, એટલે એને તમને નહીં કીધું હોય. અરે પણ દામિનીએ જણાવવું તો જોઈએ ને. એના પતિની તબિયત ખરાબ છે, સારું નથી. એની નણંદ આવીને અહીંયા અમને જણાવે ને એને ખબર હોય તો ન જણાવે. હા, તે વળી કેવી વાત થઈ? અરે એમાં એવું છે, ભાભી ટેન્શનમાં હશે એટલે નહીં કીધું હોય. હવે તમે એ વાતને સાઈડ પર મૂકો ને. મેઇન વસ્તુ તો એ છે કે ભાઈની તબિયત ખરાબ છે અત્યારે. શું કરું? તો શું કરવું એટલે? દવાખાને લઈ જવાના હોય, હોસ્પિટલમાં સારવાર કરાવવાની હોય. શું કરવું એટલે શું? જો આંટી, મારે આવી વાત તમને કરવી તો ના જોઈએ. આ તમે ગમે એમ તોય વેવાઈ કહેવાઓ, પણ શું બેટા, જો આપણે સગા કહેવાઈએ, એકબીજાના દુઃખમાં આપણે ભાગીદાર કહેવાય, આપણે ઊભા રહેવાનું એકબીજાની સાથે. વાત કેવી કરે છે કે મારાથી વાત ન કરાય એટલે શું? એમાં એવું છે ને કે ઘરમાં એટલા પૈસા જ નથી કે ભાઈને દવાખાને લઈ જઈ શકીએ. તો તું ઉપાધિ શું કામ કરે છે? મને ખબર છે અત્યારે તમારા ઘરમાં તકલીફ ચાલે છે. તમારા પપ્પા જણાવતા હતા કે હાથ થોડો તંગ છે અને રૂપિયાની બહુ જરૂર છે. પણ એમાં ચિંતા કરવાની જરૂર નથી. અમે હોસ્પિટલનું બિલ આપીશું, અમે રૂપિયા ચૂકવીશું. અરે! અમારા જમાય એટલે મારા માટે તો મારો દીકરો જ છે. જો પરિસ્થિતિ માણસની સારી નરસી આવતી રહેવાની ને જતી રહેવાની. એના માટે કંઈ માણસને આપણે એમ તો ન કહેવાય ને કે તમે આમ કરો તેમ કરો. જો તમે જરાય ઉપાધિ ન કરતા, હું બેઠી છું ને, હું બધું સંભાળી લઈશ. તમે હારામાં હારો ઈલાજ કરાવો આદિત્ય કુમારનો, અને એમને જે પણ કંઈ બીમારી થઈ હોય ને એમાંથી પાછા હાજા કરી અને કામે લગાડવાના છે આપણે. બરાબર? તમારી બધી વાત સાચી, પણ જો આમાં બધું એવું છે ને કે ભાભીને નથી ખબર કે હું અહીંયા આવી છું. એમને એવું લાગે ને કે એમના પિયરમાંથી પૈસા માંગ્યા ને. એમાં શું છે? કાલે અમને જરૂર પડે. જો બેટા, માણસની ચડતી પડતી આવતી રહે. બરાબર? એના માટે કંઈ છે ને માણસે દુઃખી ન થવાનું હોય. ને મને ખબર છે બધું સારું થઈ જશે. તું શું કામ ઉપાધિ કરે છે? જો કહેવાય ને કે જીવનમાં આ બધું ચાલતું રહે છે, પણ એ આપણે એના માટે કંઈ નાસીપાસ ન થઈ જવાનું. બધું સારું થઈ જશે. ઉપાધિ જરાય નહીં કરતી. બરાબર? તમારી વાત તો સાચી છે, પણ એટલી શરમ આવે છે ને મને. આમાં શાની શરમ? શરમાવાનું શું? હા, ઉપાધિ શું કરવાની? પૈસા નથી, અત્યારે તંગી ચાલે છે તો. અને દામિની ખોટી કહેવાય. તમને ન મોકલાય. એને જ આવવું જોઈએ ને એને જ વાત કરવી જોઈએ મને. એમને તો ભાભીને બિચારાને ખબર નથી શું? કે હું અહીંયા આવી છું. અરે પણ એનો વર બીમાર છે, ઘરમાં પૈસાની તકલીફ છે, તો એને એક વખત ભાઈને કે મને વાત તો કરાય ને. એનો ભાઈ તરત દોડીને આવે એવો છે. હવે મારે તમને શું કહેવું બધું? કેમ? શું કેવું એટલે કે બેટા, શું વાત છે? હા, ભાભીનું ઘરમાં કંઈ ધ્યાન જ નથી એટલે એમને ક્યાંથી ખબર હોય. મારો ભાઈ બિચારો કેટલો હેરાન થાય, બીમાર હોય, ભાભીને કંઈ ના ખબર હોય. પણ એમની ચિંતા ના કરીશ. હું બેઠી છું. મારી દીકરીનું ધ્યાન ના હોય ને તો એને સીધી દોર કરી દઉં, એને સીધા રસ્તે લાવી દઉં. હા, અને હું પૈસા આપું છું ને તને, હું પૈસા આપું છું, અત્યારે જ લઈ જા. હા, તમે આ બધું હું કહું છું એ ભાભીને ન કહેતા પાછા, નહીંતર એમને ખરાબ લાગશે ને મારી સાથે ઝઘડો કરશે તો. તું ચિંતા ના કર. મેં પૈસાની મદદ કરી છે ને એ પણ નહીં કહું, અને આ બીજી કોઈ વાત નહીં કરું. સમજી ગઈ? મને ખબર છે કે તમે માણસાઈવાળા માણસો છો, ખાનદાની માણસો છો. તકલીફ જોઈને ત્યારે મદદ કરવાનું એટલે કે મદદ લેવાની તમારી ઈચ્છા નથી થતી, છતાંય તમે વાત કરો છો. ઉપાધિ ન કર બેટા, હું આપું છું પૈસા. હા, સારું. ભાઈ શું થયું? શું થયું એટલે? હું તારો ભાઈ નથી? તારે પરિવાર નથી? ભાઈ જ છો પણ પિયરમાં બધાય મરી ગયા છે. પિયરમાં બધાય મરી ગયા છે. હું તને એમ અરે કહું પણ છું. શું વાત છે? આ તે અચાનક ફોન કરીને મને અહીંયા કેમ બોલાવી? બેન, જો
તારા ઘરે કાંઈ પ્રોબ્લેમ હોય ને તો એક ફોન તો કરાય ને. હે હવે એવી નાની મોટી પ્રોબ્લેમ તો આવ્યા રાખે, એમાં કઈ તમને લોકોને થોડી ફોન કરવાના હોય? નાની મોટી પ્રોબ્લેમ એટલે તું આને નાની મોટી પ્રોબ્લેમ કહેશો? ખબર નથી પડતી તું ન્યા જઈને કેમ આવી થઈ ગઈ છો? તને તને કોઈ કઈ કહ્યું? મમ્મીએ કઈ કહ્યું? હા, મમ્મીએ મને બધી વાત કરી. હા, મમ્મી પણ છે ને. અરે મેં તો ખાલી જનરલી વાત કરી હતી એમને, તે તો બધું તને કહી દીધું. અને જો આમાં છે ને વધારે કઈ વિચારવાની જરૂર નથી, તો ઉપાધિ ન કર. બસ એ તો આદિત્ય છે ને મેનેજ કરી લેશે. અને એમ પણ જે થઈ રહ્યું છે ને બરાબર થઈ રહ્યું છે. એમને મહેનત તો કરવી પડે કે નહીં? હું મહેનત કરવી પડે કે નહીં? અને હું મેનેજ કરશે? મેનેજ તો અત્યારે ડૉક્ટરને કરવાનું હોય ને. કયા ડોક્ટરને? હા, અરે અને તું આવી રીતે કેમ કરશો? આમ તો ઘણી લાગણી. કયા ડોક્ટરની વાત કરે છે ને? મેં શું કર્યું? પહેલા તો તે ઘરે આવવાની ના પાડી દીધી, તે મને અહીંયા બોલાવી એટલે હું અહીંયા આવી. હવે શું થયું? સવારે મમ્મી આવીને ગયા, અત્યારે તું મળવા આવ્યો. હા, અત્યારે આદિત્ય કુમારની હાલત કેવી છે? હે, બીમાર છે ને એ? કોણ બીમાર છે? અરે હા, આદિકુમાર. ગાંડો થઈ ગયો તું? ગાંડો? આદિત્યને કાંઈ નથી થાય. તને કોણે કીધું કે બીમાર છે? હવામાં સપનું જોયું તું તે? સપનું જોવાની વાત નથી, પણ આ તારા નણંદ ઘરે આવ્યા હતા અને મમ્મી પાસે આવીને પૈસા માંગ્યા અને દવાખાને જવા હોસ્પિટલ જવાના પૈસા નહોતા એટલે એ ઘરે આવ્યા. પૈસા માંગે? હા, એ શું કામ પૈસા માંગે? અરે અને કોને હોસ્પિટલ લઈ જશે? કોઈ હોસ્પિટલે જવાની જરૂર નથી. તું આ બધું બરાબર છે. અને રહી વાત આદિત્યની, તો એ તો બસ ટલ્લા મારે છે એમના ફ્રેન્ડ લોકો સાથે. મગજ ફરી નથી ગયું ને? કોઈ આવી રીતે ઘરે થોડી આવે ને એમ કે મારી ભાઈની હાલત બહુ અત્યારે. હું ગાંડી નથી થઈ ગઈ. મારું મગજ બરાબર કામ કરે છે. આદિત્યને કાંઈ નથી થયું. એ બરાબર છે. અત્યારે એમના ફ્રેન્ડ લોકોની સાથે રખડતા હશે. અને એમને કાંઈ થયું તો મને ન ખબર હોય? એમને છે ને એમને કાંઈ થાય એમ નથી. ભગવાન એમને ઉપર લેવા પહેલા છે ને 100 વાર વિચારશે કે આને બોલાવો કે ના બોલાવો. ખાલી ખોટું અહીંયા ધમપછાડા તો કરશે. પછી આ તારી નણંદે કેમ તો આવું મને કર્યું? નથી સમજાતું કે એને ત્યાં આવીને પૈસા શું કામ માંગ્યા. હા, અને સવારે તારા સસરાને મળ્યા હતા મમ્મી, ત્યારે પણ એમ કીધું કે અત્યારે આદિ બહુ મતલબમાં ટેન્શનમાં છે. હા, બધું ટેન્શન છે એ વાત સાચી છે, પણ જો એમાં એવું છે ને કે એ બિઝનેસની પાછળ પડ્યા છે કે બિઝનેસ કરવો છે. પણ મેં કહ્યું કે તમે સાદી એવી નોકરી કરો ને મારા ઘરેથી કોઈ મદદ નથી કરવાની. બસ એટલી જ વાત છે. પણ મારી નણંદબાએ આવું કેમ કહ્યું? અને બની શકે ને કે આ બધું કરવા પાછળ મારી નણંદબા ના હોય, કોઈ બીજાનો જ હાથ હોય. હા, એ વાત તારી હાશી. પણ હવે હું એમ કહું છું કે તો તારી નણંદ ખોટું કેમ બોલી ગઈ છે? બની હા? શકે કે એને ખોટું બોલવાનું કહ્યું હોય. ખોટું પણ બોલું? આદિત્ય આવું ખોટું શું કામ બોલે? એમને આવું બધું શું કામ કરવું પડ્યું? એ તો હવે મને નથી ખબર. તને ખબર છે જ્યારથી તારા સસરા મમ્મીને મળ્યા હતા ને ત્યારથી બસ એ એના જ વિચારમાં આમ ખોવાયેલા રહેશે કે મારી દીકરી અત્યારે દુઃખી છે, મારો જમાઈ દુઃખી છે. અને મને વાત કરી તો હું એક મિનિટ. હા, હાલો, ક્યાં છો બેબી? સારું, ઠીક છે. ના ના, ઘરે આવું પછી વાત કરીએ. હા, ક્યાં છે? એમના મિત્રોની સાથે બહાર રખડપટ્ટી કરે છે. અને આમાં તું એવું કહે છે કે એ બીમાર છે. કયા એંગલથી બીમાર છે? તો પછી આ બધું હું છે હું એમ કહું છું. મને નથી ખબર કે આ બધું શું છે, કેવી રીતે થયું ને કોણે કર્યું. અરે થોડી વાર ઘરની બહાર શું ગઈ, ત્યાં તો ઘરમાં શું થઈ ગયું. મારે કામ હતું એટલે બહાર ગઈ હતી. અને મમ્મીએ અને મેં તને ફોન કેટલા કર્યા, ફોન નહોતી ઉપાડતી ત્યારે તો તું. હા, ત્યારે મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો, એમાં ચાર્જિંગ ય નહોતું. એટલે મેં ફ્લાઇટ મોડમાં નાખી દીધો હતો. પણ પછી મારી ફ્રેન્ડના ઘરે ગઈ ને ત્યારે મેં ચાર્જ કરીને જોયું ને તો તમારા બહુ બધા ફોન આવ્યા હતા. અને એટલે તો તારી સાથે વાત કરીને હું અહીંયા આવી. મારી વાત સાંભળ, આ બધું હું છે એ જરીક જાણ પછી મને વાત કર. જો તું ઉપાધિ ન કર. તારા જીજાજીને કાંઈ નથી થયું. અને મમ્મીને કહેજે ઉપાધિ ન કરે. હું એમની સાથે વાત કરીને તને કહીશ કે આ બધું શું છે. ઓકે? ઓકે, પણ જ્યાં સુધી આ વાત આપણે નહીં જાણવી ને ત્યાં લગી મને ક્યાંય સેન નહીં પડે. હું જાણું છું. તું અત્યારે ઘરે જા ને, હું એ ઘરે જાઉં. કાંઈ વાંધો નહીં. હા, મળી. હા, પાછી મને ફોન કરજે. હા. એ ભાઈ
તમને બહાર મળવા બોલાવ્યા ને એનું એક કારણ છે. તમને એમ હશે ને કે અહીંયા શું કામ બોલાવ્યા, તમારા ઘરે હું શું કામ ન આવી, પણ આ બધું શું છે? અરે પણ મને કાંઈ ખબર નથી, વાત કરો તો ખબર પડે ને શું છે એમ. વાત એમ છે કે સંધ્યા મારા ઘરે આવી. સંધ્યા આવીને મને એમ કીધું કે આદિકુમારની તબિયત ખરાબ છે, એનો ઈલાજ કરાવવાનો છે, એના માટે પૈસા નથી પણ કોઈને કહી શકતા નથી. આવી બધી વાત કરી એટલે હું ગભરાઈ ગઈ અને મેં એને રૂપિયા આપ્યા. કે મેં કીધું કે તું ચિંતા શું કામ કરે છે, અમે લોકો હોસ્પિટલનો ખર્ચો ઉઠાવી લઈશું, અમે બધું કરી લઈશું. મેં એમ પણ કહ્યું કે હું જ્યારે તમારા પપ્પાને મળી ત્યારે એમને તો એવી કોઈ વાત ન કરી, અને અહીંયા સાંભળું છું કે આદિકુમાર તો મસ્ત ફરે છે. વેવાણ, તે દિવસે મેં તમને કીધું તો ખબર છે ને, તમે કહો તમારે હવે શું જરૂર છે? જરૂર હતી અને આ વસ્તુ ખોટી છે, આદિને કાંઈ તકલીફ નથી, આટા જ મારે છે. શું બોલો છો તમે? એને કોઈ તકલીફ નથી, આટા મારે છે, કમાવું નથી. મેં તમારા ઘરમાં દીકરી આપી છે એટલે મારી દીકરીનું ભવિષ્ય શું છેલ્લે અંતે? જો વેવાણ, મને ખબર જ હતી પણ તે દિવસે મેં તમને કાકરા કાઢીને વાત ન કરી. એને ધંધો નથી કરવો અને બહારથી પૈસા લઈને ઘરે ખાવા આપે છે એટલે જ મારે કામે જ આવવું પડે છે. અરે બાપરે, એટલે આવી વાત છે. આટલી મોટી રમત રમી ગયા બંને જણ, એટલે તમારી દીકરી અને તમારો દીકરો બંને મળેલા છે. મને આવીને તો એવી રીતે વાત કરતી હતી કે આંટી અમને શરમ આવે, અમે કેવી રીતે માંગીએ, રૂપિયાની તંગી છે, હોસ્પિટલના ખર્ચા છે, ભાઈનો ઈલાજ કરાવવો છે, પણ કઈ રીતે કરાવીએ? અને મને દયા આવી ગઈ અને મેં રૂપિયા આપી પણ દીધા. મને ક્યાં ખબર હતી કે આ બધું ષડયંત્ર ચાલી રહ્યું છે આની પાછળ. હવે આનો કાંઈ રસ્તો થાય એમ નથી. છોકરો છે ને સુધરે તો સારું, નહીં કે કેટલા પાસેથી પૈસા લઈને ઘરે ખાવામાં વાપરે છે ને કાંઈ ખબર પડતી નથી. મને પણ નથી સમજાતું કે મારી દીકરીને મેં કેવા ઘરમાં આપી દીધી કે જે ઘરમાં એ છોકરો કમાતો નથી અને રૂપિયા આવી રીતે ખોટી રીતે ઉડાડે છે. મને તો કંઈ સમજ જ નથી પડતી. આજે અમારી સાથે જૂઠું બોલ્યા, એવું તો કેટલા લોકો સાથે ખોટું કર્યું હશે. કાલે ઉઠીને તમારા ઘરે લેણાવાળા આવે તો મારી દીકરી શું જવાબ દે? જો ભાઈ, આવું બધું હતું તો પહેલાં તમારે અમને ચોખવટ કરવી હતી. હું મારી દીકરીને આ ઘરમાં આપત જ નહીં. એવાણ, વાત તમારી સાચી છે પણ હવે જે થઈ ગયું ને તમે જે બહાર વાત નહીં કરતા. શું બહાર વાત નહીં કરતા? આ વસ્તુ તમને ખોટી નથી લાગતી ભાઈ? તમને એમ નથી લાગતું કે આમાં મારી દીકરી ઝઝૂમી રહી છે? આ તમારી દીકરી આવી રીતે કરશે એ કેવી રીતે ચાલે? એને શરમ તો આવવી જોઈએ. આવું કરાતું હશે? એ જે કરી રહી છે એ ખોટું છે. વેવાણ, હું સમજુ છું કે મારો દીકરો 100% ખોટો છે. હવે લગ્ન થઈ ગયા છે કે મારવા પીટવાથી તો કાંઈ સારું નહીં લાગે અને સમજાયું, સમજતો નથી તો શું કરવું બોલો? જે હવે સમજતો નથી, આ બહુ ખોટું થયું છે. બહુ એટલે બહુ. મને તો લાગે છે કે મારે મારી દીકરીને મારા ઘરે પાછી લઈ આવવી જોઈએ, કારણ કે આવી વસ્તુ અમારી સાથે કરી. અમે સગા થઈએ છીએ. જે ઘરની દીકરી એ પોતાની ઘરની પત્ની એટલે કે એના ઘરની વહુ બનાવીને લઈ ગયો છે અને એની સાથે આવું, એની મા સાથે આવું, એટલે ભોળપણનો ફાયદો જ ઉઠાવવાનો. હવે તો ભગવાન કંઈક રસ્તો બતાડે ને તો છે, અને કાં પછી આપણે બધાની સામે લાવીએ કે ભાઈ આ હું આદરી છે તે આ તારી હાહુ મને આ રીતની ફરિયાદ કરે, સારું લાગે તમે હારી આવો સમયમાં તો પછી આવો તોય વાંધો નહીં. જોવે ભાઈ, મને એટલી ખબર પડે છે કે માણસ છે ને એની માણસાઈથી જ જીતતો હોય. કામ ધંધો ન હોય તો માણસ કામ ધંધો ગોતે, પણ જેને કામચોરીની જ આદત પડી ગઈ છે, જેને કોઈ કામ કરવું જ નથી ને આવી રીતે લોકો પાસેથી રૂપિયા લઈને જીવવું છે, એ માણસ શું કરી શકે? એ કંઈ ન કરી શકે. જો તમને વાત કરું ને, મારે આજે જ ફોન આવ્યો છે, મારી બહેનનો બીમાર છે તો એની ખબર કાઢવા હું જવાનો છું. કદાચ રોકાવાનું થાય પણ તમે તમારી રીતે આવી અને તમારા જમાઈને સમજાવજો તો સમજે તો ઠીક છે. આવી વ્યક્તિ સમજતી હશે જેને જિંદગીમાં કોઈનું સારું કર્યું જ નથી? એ સમજવાનું એ ખોટું જ કરશે. એ ક્યારેય સાચું કે સારું નહીં કરે, એ તો ખબર પડી જ ગઈ છે મને. અરે લોકોને તો ખબર હશે પણ મને કંઈ ન એકતા હોય કે આવો જવાન જો છોકરો હોય ને એના બાપને કામે જવું પડતું હોય એટલે એ લોકો તારણ કાઢે પણ મને મોઢે કોઈ કંઈ ન એકતા હોય. મને તો ખરેખર ગભરામણ થવા માંડી છે. આ વાત જ્યારથી જાણી છે ને ત્યારથી મારું મન ઊંચાપતમાં છે. એમ થાય છે કે હું શું કરું ને શું ન કરું. ખરેખર બહુ ખોટું કર્યું. બહુ એટલે બહુ જ ખોટું કર્યું. એક ટકો પણ સારું નથી કર્યું. મને તો સમજાતું નથી કે આટલી હદ સુધી માણસ જઈ શકે. હે, પોતાના જ સગાવાલાને આવી રીતે છેતરી શકે તો બહારના વ્યક્તિઓ સાથે તો શું વ્યવહાર થતો હશે? હવે તો દોર તમારા હાથમાં છે તો તમે આવી અને સમજાવો
અને સમજે તો, બાકી મારે તો કોઈ સાથે વાત કર્યા જેવું નથી રહ્યું. કાંઈ વાંધો નહીં. તમને એમ લાગે ને કે નથી વાત કરવા જેવું, તો હવે એ લોકોને સીધા કરવા જ પડશે. કારણ કે આવી રીતે તો હું ભોળી નથી કે મારા રૂપિયા ગમે ત્યાં નાખી દઉં. આવી ગયા તમે? કેમ છો? તબિયત પાણી હારા? સાળા સાહેબ બરાબર છે, વાળ બરાબર છે. તબિયત પાણી નથી હારા. કેમ, શું થયું? મારી વાત સાંભળો. આ બધું શું છે? કેમ, શેનું? આ ખોટું બોલીને તમે પૈસા લઈ ગયા. ક્યાં ખોટું? જે હતું એ જ તો હતું. શું હતું ઈ? અને આ તમે મને ફોન કર્યો ને તે મને એમ થયું પાછા પૈસા આપવાના હશે. પૈસા નથી લાવ્યા? કેવી વાત કરો છો? જો મારી વાત સાંભળો. આવી રીતે ખોટું બોલીને પૈસા ન મંગાય એ કરતા હમણાં લઈ ગયા હોત તો. લે, એવી વાત તમે તે કરો છો. આવી રીતના એટલે હોસ્પિટલ માટે રૂપિયા માણા ન માગી શકે ને તમને ખબર છે કે અત્યારે મારું મતલબમાં નથી બરાબર ચાલતું, તો માણસ બીજું કરે તો કરે શું? અને તમને એ પણ કહી દઉં કે છે ને તમારી તબિયત તો સારી જ હતી. ખોટું બોલો. આ હે ને આમ જ નહોત થતી, આમ જ હતો. પછી મેં કીધું મારી બેનને તું પૈસા લઈએ ને કે આમ થવા હે નહીં. પછી એ લાવીને હું ડૉક્ટર પાસે ગયો ને આ બધું હરખું કરાય. ના ના, તમે જો આવી રીતે ખોટું ન બોલો. જે વાત હોય ને એ હાસી કરીશ. હા સાહેબ, હાસી વાત તો શું છે કે બોલો. તમને મારે શું કહેવું, તમે જુઓ આ હું ખોટું બોલ્યો હતો બસ, પણ એમાં હું થઈ ગયો? હું તમારો એક લાડકો જમાય, હે? તમે મને નહીં સાચવો તો કોને સાચવશો એ કહો? અને મારે 5-25ની જરૂર પડે તમે નો આપો, નો આપો, નો આપો. પણ આ ખોટું બોલીને પૈસા લઈ જાય એ ખોટું કહેવાય. કાંઈક કારણ તો હોય જ ને. તમારે એવી રીતે શું જરૂર હતી? તમે ચિંતા ન કરો, તમારા બધા પૈસા છે ને મારે આમ આપી દેવાના છે. આ છે ને એક સૂર છેડું જ છું. હમણાં નવું મને ઉપડ્યું છે ગીત ગાવાનું. જો ગીત એકાદું હાલી ગયું મારું અને જો હરખું લખાઈ ગયું તો જુઓ તમે પૈસા જ આવશે. જો મારી વાત સાંભળો. આવી રીતે છે ને ખોટું કરવું એ તો મારાથી તમારી હાલત નથી જોવાતી. તમને એ ખબર છે? સાસુમાં પાસે એટલે કે તમારા મમ્મી પાસે બહુ બધો માલ છે, રૂપિયા છે, તમને આપે છે વાપરવા? નહીં. તમારે માગવા હોય તો પણ તકલીફ પડે છે. તમારે આ સીવડાવેલા શર્ટ પહેરવા આપણે વિચાર કરો તમે કેટલી તકલીફ કહેવાય જીવનમાં. જો મારી વાત સાંભળો. એટલા હું આ કપડાં પહેરું છું ને, એમાં છે ને બહુ ખુશ છું. મારી પાસે એક પ્લાન છે. આપણે તમારા મમ્મી પાસેથી બધા રૂપિયા લઈ લઈએ, પણ એના માટે તમારે મને સાથ આપવો પડશે, સહકાર આપવો પડશે. અડધા તમારા અડધા મારા. બોલો. જો મારી વાત સાંભળો. જમાઈ જુઓ, તમે નફાવાળી વાત કરું, નુકસાનવાળી ક્યારેય ન હોય. માનો મારી વાત સાંભળો. તમે છે ને આ બધા ધતિંગ બંધ કરો. તમને જરી કઈ શરમય નથી આવતી. કાંઈ તકલીફ હોય, કાંઈ એવું હોય ને તો પૈસા માંગો અને ખોટું બોલી લઈ જાઓ તો બરોબર છે, પણ આ તો બસ લૂંટવાની જ વાત. તમારો ફાયદો છે એમાં, મારો એકનો થોડી ફાયદો છે. જુઓ, મને કંઈક મળશે તો તમને મળશે, તમને કંઈ મળશે તો મને થોડી કંઈ મળવાનું છે. અને આમે તમારા મમ્મી તો તમને ક્યારે આપે કોને ખબર છે. ના કરતાં સારું છે કે અત્યારથી બધું આમ જો આપણે બમ 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 બમ. તમે છે ને તમારી આ બુદ્ધિ ખોઈ બેઠા હોય ને એવું લાગે છે. જો હું મારી ઘર વાત- જમાઈ હોત તો તમે ન રાખત, મારી સેવા ન કરત. બોલો કયો, દ્યો જવાબ, છે જવાબ? તમે કઈ પ્રકારના માણસ છો મને કાંઈ ખબર જ નથી પડતી. આ તમને છે ને મેં બધી સાચી હકીકત કહી દીધી. આ બધું નાટક હતું રૂપિયા પડવા માટે બસ. પણ હવે એ કરવું પડે એમ હતું, નકર આમનામ રૂપિયા ક્યાં આપો છો કાંઈ? અરે તમે તમારી બેનને મળવા માટે આવો તો એ તે આમ જો 500 રૂપિયા હાથમાં આપો. 500 રૂપિયા આ સમયમાં કોઈ આપતું હોય છે? જરાક વિચાર કરાય કે મહિનાનો ખર્ચો અત્યારે 15,000 હોય
તો 15-20-25 હજાર દઈને જતા હોય તો કેવું સારું લાગે મને. તો જરીક કમાવામાં ધ્યાન અપાય ને. ફોન કરું ત્યારે તો તમે એમ કહો છો સારો બિઝનેસ ચાલે છે, સારો બિઝનેસ ચાલે છે. આવું સાંભળીને છે ને અમે બહુ ખુશી થતા. પણ મેં કીધું પણ જ્યારથી મારા મમ્મી તમારા પપ્પાને મળ્યા ને બધી એણે વાત કરીને ત્યારથી તમારી બહુ ઉપાધિ થાય છે. એમાંય પાછા તમારા બેન ઘરે આવ્યા અને કીધું કે મારા ભાઈની તબિયત સારી નથી. પછી મારી બેન મને મળી હતી, તમને ફોન કર્યો ને ત્યારે એ મારી હારે જ હતી. પણ હું જાણીને તો રહે જ કે આ બધું શું છે. પૈમાન થઈ ગયા તો. વિચાર લીધું બાનું કે હવે કયું બાનું બતાવશું? મૌન વ્રત છે બરાબર. તમને શું લાગ્યું કે આ તમે નાટક કરો છો મને ખબર નહીં પડે? નહીં એટલે કાલ ના તમે મારાથી છુપાવ છો, હું જ્યાં હોય ત્યાંથી તમે કલટી મારી લો છો એટલે મને ખબર નહીં પડે એમ? મારા ભાઈ મને બધી વાત કરી દીધી છે. શું? તમને દુખાવો ક્યાં થાય છે એ તો કયો મને. તમે તો હોસ્પિટલમાં હતા ને, બીમાર હતા. ટોકમાં, કમરમાં. તો પછી ડોક્ટરે કેટલા પૈસા લીધા? કયા હોસ્પિટલે હતા? આમાં એક ડોક્ટર કહે છે કે હાડકું નવું નાખવું પડશે. જો સાસુમાં એનું હાડકું વેચે ને તો થાય. બસ કરો. અત્યારે છે ને મજાક કરવાનો કોઈ મૂડમાં નથી હું. દામિની જો હવે મને ખબર જ છે તું મને કાલના સવાલો કરે છે ને હું ભાગતો ફરું છું. અત્યારે બાકી હતું તો તારા ભાઈનો ફોન આવ્યો તો એને પણ મળવા ગયો હતો. એને ઓફર આપીને આવ્યો છું. શેની? તારા મમ્મી આમ પણ ઘણો બધો માલ દબાવેલો છે. આ તારા ભાઈને તે પૈસા હરખા વાપરવા નથી આપતા. મેં કીધું એને, મેં કીધું જો તું મારી વાત માન અને મારો કીધેલું તું કરીશ ને, મારા પ્લાન પર ચાલીશ ને તો સાસુમાં રૂપિયા આપશે જ. બંનેનો ભાગ. મેં ક્યારે નહોતું વિચાર્યું કે તમારી દાનત સાવ આવી હશે. તાનત ક્યાં આવી વચ્ચે? દાનત જ આવી ને. એમાં નહીં એટલે શરમ આવે જ તમને? તમારે પૈસાની જરૂર હોય ને તો તમારે સેટિંગ કરવાનું હોય. મારા પિયરિયા પાસે ના માંગવાના હોય. જો અને આવું ખોટું બોલવાની શું જરૂર હતી કે મને તો હોસ્પિટલમાં એડમિટ કર્યો છે ને તમે નણંદબાને મોકલ્યા પૈસા લેવા માટે? મારી આ પાસે તો બીજો સારું થયું કે મારા ભાઈ મને બધી વાત કરી દીધી. એ તો આવીને મને પૂછતો હતો કે બેન તું તો મને વાત નથી કરતી, જમાઈને એડમિટ કર્યા છે તો મને કહેતી નથી, મને તો કઈ ખબર જ નથી. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો અને તને ખબર હતી કે જો મારા નામ પર તો ત્યાંથી પૈસા નીકળત નહીં. હું લેવા જાત તો આપત નહીં, તું લેવા જવાની નહોતી. હવે કરવું તો કરવું શું? તને ખબર છે કે મારી માથે પૈસા થઈ ગયા છે, મારે કોકને લોકોને આપવાના છે. એટલે એમ કે દેવું ખોટું જોઈએ. બોલીને લેવાના પૈસા? ખોટું બોલીને મારે લેવા પડે એમ. તો જો એ લોકોને પૈસા નો આપત તો હું ફસાઈ જાત. એ લોકોએ કીધું તું તમને કે માથે દેવું કરો? એ કીધું નહોતું પણ જુગારમાં હારી ગયો હતો અને જુગારના રૂપિયા મારે આપવા જ પડે. અમારે શરત હોય કે એક દિવસ ખમે પછી બીજા દિવસે કોઈ ખમે નહીં. તો જેની સાથે જુગાર રમવા બેઠા હતા એને કહેવાય ને એ પૈસા આપી દે. તમે બહુ ખોટું કર્યું છે. તમારે પૈસાની જરૂર હતી ને તો સીધી રીતે કહી દેવું હતું. તું આ વાત આવી રીતે અંધારામાં રાખવાની જરૂર નહોતી કોઈને કંઈ કહેવાની જરૂર નથી. હું પૈસા આપી દઈશ, જલ્દી કંઈક કરીશ. અને હવે તારા ભાઈને ખબર પડી ગઈ છે, એ પણ ગુસ્સો જ કરતા હતા. માનમાં એમને મેં બીજી વાત પર લઈ હા જઈને તો કરે જ ને. અને મારો ભાઈ ગાંડો નથી, એને ખબર પડે છે કે તમારી નીતિ કેવી છે ને કેવી નહીં. મારા મમ્મીને પણ હમણાં વાત કરી જ દઉં છું. હે જો દામિની તું આવું ન કરી શકે. તું જો એવું કરીશ તો એ લોકો અહીંયા આવશે બધા અને પછી ખબર નહીં કેટલાય સવાલો કરશે બધાને. હું શું જવાબ આપીશ? તો ભલે ને કરે. એટલા સમયથી અમે સમજાવતી જ હતી ને હું કે સારી એવી નોકરી કરો, આ બધી વાતોને મૂકી દો, પણ મારી એકેય વાત ન માની. હું માફી માંગી લઈશ. બસ તું કહી દેજે કે એમનાથી ભૂલ થઈ ગઈ છે ને તમારા રૂપિયા જલ્દી આપી દેશે, પણ વાત પૂરી કરો. જોઈએ છે એ લોકોની સામે એ લોકોની માફી માંગજો. માફ કરી દે તો ઠીક છે, બાકી હવે મેં પણ નક્કી કર્યું છે શું? મારે પણ અહીંયા નથી રહેવું. દામિની તો શું કરું? હું તમારી સાથે આવી રીતે નહીં રહી શકું. એટલા સમયથી તમને સમજાવતી રહી પણ મારી એકેય વાત ન માની. અને એમને વાત એવું નથી થયું. તમારી આ બધી જે ખરાબ લતો છે ને એના લીધે જ થયું છે. જ્યારે જો ત્યારે બસ જિંદગીમાં શોર્ટકટ જોઈએ છે તમને, સીધી રીતે પૈસા કમાવા નથી. આળસ કરવી છે હંમેશા. સાચી બોલાવું છું એ લોકો. નહીં નહીં
જો મેં બધું તો સાંભળી લીધું અને માનું છું કે મેં ખોટું કર્યું છે, પણ હવે એ લોકો સામે તો મને આવી રીતના ઉઘાડો ન પડ. અત્યારે આ વાત નહીં કરું તો બની શકે કે ભવિષ્યમાં તમે આનાથી એ વધારે મોટી વાત કરો, આનાથી વધારે મોટું ખોટું બોલો અને ત્યારે પછતાવું. એને કરતાં સારું છે ને કે આજે જ આ વાતનો અંત લાવી દઈએ. મમ્મી આવે ને એટલે કહીશ કે સાથે સાથે મને પણ લેતા જાય. તમે રહેજો ને તમારા જુગારની સાથે, તમારી આ બધી લતોની સાથે, તમારા દેવાની સાથે. પછી જોઉં છું કે કોણ તમને પૈસા આપે છે, પછી દવાખાનાનું બાનું કરજો. તમે હા હું મારે તમને થોડીક વાત કરવી છે. બોલો ને ભાઈ, શું વાત કરવી છે? આ બધું જ ખોટું ન કહેવાય. હે શું ખોટું કહેવાય? હું ખોટું કહેવાય એટલે મારા ભાઈની તબિયત સારી નથી, રૂપિયાની જરૂર છે, બસ આવું શું કામ કર્યું તમે? અરે મેં કઈ નથી કર્યું. કઈ નથી કર્યું તો જુઓ, હવે આમ અજાણ બનવાની કોશિશ કરો માં. બધી હકીકત ખબર પડી ગઈ છે. તમારા પપ્પાએ આવા સંસ્કાર આપ્યા છે. અરે મારા પપ્પાને શું કામ વચ્ચે લો છો તમે? કારણ કે તમારા મમ્મી અત્યારે તો હયાત છે નહીં, તો એને તો શું કહેવું? હા, દુઃખ લાગતું હોય છે તમને, હું કહું છું એટલે, પણ ખોટું એ ખોટું જ કહેવાય. સમજ્યા તમે? તમારી બધી વાત સાચી છે, પણ હું શું કરું ભાઈ? મને તો મારા ભાઈએ આવું બધું કરવાનું કીધું હતું. હું આવું કરતી જ નથી. મને આ વસ્તુ ગમતી જ નથી. અમારો ભાઈ જો ને, બેન તો આમ કહી આવજે, તેમ કહી આવજે, પૈસા લઈ આવજે, પછી મારે તો શું કરવું? અને મારો એકનો એક ભાઈ, મને એની દયા તો આવે કે ન આવે? દયા આવે હું ના નથી પાડતો, પણ પછી હાવ આમ ન હોય. તમે સમજ્યા? હા, દામિની ભાભી છે, એને તમારી દયા ન આવે? આવે જ ને. તમને તમારી બેનની દયા આવે, એમ અમને ભાઈ બેનને એકબીજાની દયા આવે ને. બિચારો મારો ભાઈ પીસાતો હોય, ઘરમાં પૈસા હોય નહીં તો શું કરે? અને એને પીસાતો હોય એટલે? હા, જવાબ આપો ને. પીસાતો હોય એટલે તમારું કહેવાનું શું છે? એટલે પૈસા ન હોય ને ઘરમાં બધા માંગ માંગ કરે તો એ ક્યાં જાય? શું કરે? એટલે એના ધંધા તો સારા છે ને, આમ બિઝનેસ કરે છે, એ રેડીસ કરે છે ને. કરતો જ હશે ને, મને કઈ નથી ખબર. નહીં, હવે આજ તમારે સત્ય કેવું જ પડશે. જે હોય એ હાસું કહી દો. જો ભાઈ, એ ધંધો તો કરે જ છે, પણ એને થોડોક હા, હું સુગાર? અરે ક્યારેક ક્યારેક ઓકેશનલી કે ને. ઓકેશનલી હોય કે જે હોય એ, પણ જે વ્યક્તિ જુગાર રમતો હોય એ વ્યક્તિ છે ને આમ દુઃખી જ હોય. એમાં છે ને કોઈ કમાઈને નથી ગયો, અને કમાઈને તો પાછા એની કમાણી હોય ને પાછી એમાં જ હમાવાની હોય, એટલું યાદ રાખવાનું. અને એટલી મોટી વાત એણે છુપાવી. હે, હું તો શું કરું? હું એને દર વખતે કહેતી હતી, ભાઈ સુધરી જા, આમ તારું ઘર નહીં ચાલે, ક્યારેકનું ઘર ભાંગશે તારું. પણ નહીં, આમ મારો ભાઈ માને તો ને. મેં એને કીધું તું કે તારા શાળાને ખબર પડી જશે ને તો તારી ને મારી બેની વાટ લાગી જશે, પણ સમજો જ નહીં. જો હું તમને સોખે સોખું કહી દઉં છું કે આ છે ને બધું ખોટું કહેવાય ને. હવે છે ને આ તમારા ભાઈનો છે ને સાથ આવી રીતે નહીં આપતા. નહીં આપું, નહીં આપું. સોરી, હું તમારી માફી માંગુ છું. મારી માફી માંગવાની જરૂર નથી. તમારા મમ્મીને કહી દેજો કે હા, આદિકુમારની બેન આવી હતી ને, એ માફી માંગતી હતી. જો બેન, મારી વાત સાંભળો તમે. આમાં કેવું થાય ખબર? અત્યારે કાંઈ વાંધો નહીં, તમે રૂપિયા લઈ ગયા તો બરોબર, કાંઈ વાંધો નહીં, પણ હજી બીજી વાર પછી છે ને આવી જ આદત પડે. એ પછી તમે કદાચ મારી ઘરે ન આવો તો બીજાની ઘરે જાઓ કે મારા આ આદિભાઈને તબિયત સારી નથી, જરીક પૈસા આપો ને. પછી ત્રીજાની ઘરે જાઓ, પછી પાછો ફરતું ફરતું પાછા અમારી ઘરે આવો. એટલે આ બધું છે ને હમણાં માયલાસ કરે. એટલે આ કુટેવ કહેવાય. આ કુટેવ છે ને કાઢી જ નખાય, એટલે કહું છું. જો સાંભળો, મને છે ને હવે બહુ શરમ આવે છે. મેં આ હરકત જ ખોટી કરી દીધી. હું તમે એકલા છો ને ત્યાં હું તમને કહી દઉં છું, સોરી, મારી ભૂલ થઈ ગઈ. કાંઈ અને વાંધો નહીં. હું તમારા ઘરે આવીને તમારા મમ્મીને મોઢું નહીં બતાવી શકું, એટલે તમે મારા વતી એમને વાત કરી દેજો. હવે હું જાઉં? જાઓ બેન, આ ધ્યાન રાખજો. થેન્ક યુ. શું કરવાનું છે તમારે? હે, કાંઈ નહીં બેટા, આપણે કાંઈ નથી કરવાનું થતું. આપણે મારી દીકરીને ઘરે લઈ જવાની થાય છે. બરાબર છે મમ્મી. સારું થયું તમને ફોન કર્યો ને તમે અહીંયા આવી ગયા.
હા એ બધી વાતો કરી દીધી હશે ને તમને કે આવું બધું શું કામ કર્યું? હું તારા સસરાને પણ મળી અને એમની સાથે પણ વાત થઈ મારી. અને હું તારા નણંદને મળ્યો હતો, એણે મને બધી હકીકત કરી દીધી છે. હા, ભાઈ અને બેન બંને એક જ ગેંગના છે. મેં જૂઠું બોલવામાં તમે લોકોએ એટલી મહારત હાસિલ કરી છે ને કે તમે કદાચ સાચું બોલો ને તોય અમને જૂઠું જ લાગે. સાસુમાં એ પણ એક કળા છે. આણે તો પણ શરમ જેવી જાત છે. પણ મારો જુઓ તમે વિશ્વાસ કરો, જો માનું છું કે મેં ખોટું કીધું, બરાબર છે. હોસ્પિટલનું બહાનું કરીને મેં રૂપિયા પણ લીધા, પણ એ રૂપિયાની મારે સખત જરૂર હતી અને એ રૂપિયા ન હાથમાં આવત ને તો ખબર છે આને મેં કીધું કે શું થાત એ મારી સાથે. શું થાત એમ? ખોટું બોલીને તમે આ કામ કરો છો, કાલે મારી દીકરીને અંધારામાં રાખીને કયા કયા કામ કરશો? હવે નહીં કરું. મેં હવે પહેલા મારી દીકરીને તમારા ઘરે રાખવાની જ પણ નથી તમે થતી. તમારા બાપુજી ક્યાં છે? બોલાવો ને એમને. એ નથી અહીંયા, સારું છે નથી, કારણ કે જો એ આ બધી વાત સાંભળત તો એને તો હુમલો જ આવી જાય. અને આ એમની શરમ ભરું છું. જેટલી સારાઈ છે ને એટલું સામેવાળા જો અમારી સાથે ખરાબ કરે ને તો એની સાથે ખરાબ કરવાની તાકાત પણ અમારામાં છે. તો મારામાંય છે, હું એ જમાઈ છું. તમને શું લાગે કે બધાનું સાંભળવા માટે બેઠો છું? હા તો કઈ વાંધો નહીં. હાલ, દમ. વાંકમાં છું એટલે સાંભળું છું ને હજી તમે તારે સાંભળીશ. મેં એમ નથી કીધું કે હું નહીં સાંભળું. હું ખાલી એમ કહું છું કે હકીકતમાં તો જમાઈના બધા ખેલ તમારે સહન કરવા પડે. શું કામ? દીકરી આપી છે એટલે. પણ હું એવું નથી કરતો. મેં તમને દબાવ્યા કોઈ વાતે? દામિની હેરાન કરી પૂછજો. કોઈ દી આમે કર્યું છે? પૂછો. એવું શું કામ કરો? હા, આ મારા ઘોંકા મારી લે પણ પૂછજો, મેં કોઈ દી નથી માર્યું. મારી દીકરીને આંગળી ન લગાડતા હો. એમ પછી હું એને કહી દઉં મેં માર્યું હોય તો 2 વાર મારી લેવાનું, પણ મેં કોઈ દી માર્યું જ નથી. એવું મને આવડતું જ નથી. સ્ત્રી અત્યાચાર મારાથી મમ્મી ન તમે થાય. શું લપ કરો છો અહીં? જો દામિની પ્લીઝ. નહીં એટલે આમને છે ને સિરિયસ થવું જ નથી. એમને ક્યારે સમજાશે નહીં કે એમણે શું કર્યું છે. એમને બધું મજાકમાં જાય છે. આ એકવાર માથા પર વીતે ને ત્યારે ખબર પડે કે શું થાય એમ. સાચી વાત છે તારી. જુઓ તમે જે કર્યું ને એ વાત મને જરાય નથી ગમી, એટલે હું મારી દીકરીને લઈને જવા માંગુ છું અને તમારી સાથેના તમામ સંબંધ તોડવા માંગુ અરે છું. ક્યાં વાત પહોંચાડો તમે? અને મારા પપ્પાને ખબર પડશે તો તમે વિચાર તો કરો. તમારા બાપુજીના લીધે જ છે ને અત્યાર સુધી હું શાંત હતી. મને એમ હતું કે ચલો ને છોડો, શું કામ વાતને આગળ વધારવી જોઈએ, પણ આ તો તમે તો છે ને ભાઈ બેને માંજા મૂકી અને આટલું ખોટું બોલવાનું એટલે હોસ્પિટલની વાતને લઈને તમારે રૂપિયા પડાવવાના. અરે એકવાર એમ કીધું હોત કે આવી રીતે તકલીફ છે, આપો પૈસા, તોય આપી દીધા હોત. દેવું થઈ ગયું તો એટલા માટે મેં રૂપિયા તમારી પાસે પણ મગાવ્યા. દેવું થાય શાનું? કમાવા જવું નથી. તમારા બાપુજી આ ઉંમરે કમાવા. જુગાર. જો એમાં મારો વાંક નતો. તમને જેવી છે ને વાત કહી ના દઉં ના છું. એમનો વાક જ નથી. એમને તો કોકે વશમાં કરી લીધા હતા ને કીધું તું ને કે રમવા જાય એમ. એક બાજી રમવા જ બેઠો હતો અને ભૂલમાં મેં કીધું ભાઈ કઈ શું કામ રમવી હતી? અરે પણ મને એમ કે 3 એક્કા છે તો 2 એક્કા મેં જોયા હતા અને છેલ્લો ખૂણો જોયો હતો. એ પત્તું ખોયું ત્યારે ખબર પડી કે ચોખ્ખો છે. હવે આમાં હું કરું? અરે જુઓ, મને છે ને મારા એક ખાસ મારા મિત્ર કહી દો કે મારા ભાઈ કહી દો, એવા એક છે જે હરેક વખતે મને સ્કીમ આપે અને એ સ્કીમ આપે? સ્કીમમાં છે ને એ કંપનીમાં ડબલ રૂપિયા જ થાય. એટલે મેં જ્યારે તમારી પાસેથી ઉછીના પાછીના કહીને રૂપિયા એમાં જ નાખું છું ને એમાં વધી ગયું છે દેવું. બાકી હવે હું એમાં પડવાનો નથી. અને હું તમને કહી દઉં છું કે આ વખતે મેં નક્કી કર્યું છે કે હું જલ્દી ગમે ત્યાં નાની અમથી નોકરી તમે આ વખતે ગોતી નાખો. બસ તમે કયો ની નોકરી કરવા તૈયાર. 5 દિવસનું છે. 5 દિવસે નહીં 5 કલાકનું. હમણાં રાત્રે છે ને આ કોણ છે? સારું છું જો મળી ગયો તને કેટલા ફોન કર્યા. તમે અત્યારે અહીંયા શું કરો કોણ? જાઓ. અરે એક મસ્ત સ્કીમ લાવ્યો અને આ કોણ તારા તમે કોણ છો પહેલા એ કહેશો? હા. હમણાં વાત કરીને કે મારા ભાઈ કયો તો ભાઈ અને અને મિત્ર સ્કીમર. આપણે બહુ ભળે બેને. એટલે આ સ્કીમ વાળા છે. સ્કીમરમાં અરે આમ જો હા હું તમને ઓળખું છું. આમ જો તમે હોતાનામાં રૂપિયા રોકશો. આમ જો 3 મહિનામાં ડબલ 3 મહિનામાં. અને આમ જો તમે 2 લાખ રૂપિયો ને એટલે તરત 4 લાખ 4 લાખના 8 લાખ 8ના 16 16ના 32 ના 64 64ના કેટલા આપણે તો આંકડા ન આવડે. 1 લાખ 1 કરોડ ને 28 લાખ તમે રૂપિયા 2 વર્ષમાં તો આમ જો તમે અબોજોપતિ થઈ જાઓ એવી સ્કીમ છે. અને આમ જો આમાં તારે કાંઈ વાંધો નહીં. કોઈ આમની પાસે વધારે છે. અરે તમે બધા રૂપિયા રોકો તમે તારે આમાં કાંઈ વાંધો નહીં. આ રૂપિયા એક સ્કીમ મિનિટ. હારામ હારી છે. તમારે 8ના 16 16ના 32 32ના 64 આ ક્યારે થયા? હા. ક્યારે થયા તમારા? જો એમાં એવું છે ધંધો કરવી તો ક્યારેક ખોટે જાય એવું કંઈ થોડું જરૂરી છે. એટલે બેટા
અને એક બે લાફા માર દે જોર જોરથી એટલે એમને વાત થાય પણ પૂરી. એક કા ડબલ. હા, એટલે લાફો નથી મારો પણ વડીલ છે ને એટલે પણ હું એટલું કહું છું કે જરી કઈ શરમય નથી આવતી હે આવા જવાન દીકરાને અવળા રસ્તે ચડાવતા હે તમને ખબર છે તમારી લીધે એની હાલત અત્યારે કેવી છે પણ એ તો માનો ને એ તો હવે અમુક મેં સ્કીમમાં હું માનું છું કે અમુક અલા એ સ્કીમોને- સ્કીમરિયા અમુક સ્કીમમાં હું માનું છું બંધ થાવ ને ક્યારના કઈ બોલતા નથી એટલે ખબર નથી પડતી તમને એમને કહેવાની શું જરૂર છે જ્યારે આજ ખોટા છે? તમારી બુદ્ધિ નહોતી? તમને ખબર નથી પડતી એની વાતો ઉપરથી? એને પૂછાય નહીં કે તમારે એક કા ડબલ ક્યારે થયા એમ? આ બે ના ચાર કેદી થયા એમ? એને થયા હોત તો અહીંયા બેઠા હોત? જરાય ન બેઠો હોય. સાચી વાત છે તારી. હું જ મૂર્ખો હતો. જ્યારે મને કીધું ને કે 10,000 રોકી દે એટલે ગમે તેથી મેળ કરીને 10,000 આપી દઉં. ક્યારેક તો 50 માં, ક્યારેક લાખમાં ઉતાર્યો છે મને. પણ શરૂઆતમાં તને આપ્યા હતા ને તે 1000 રૂપિયા રોક્યા તરત તને નહોતા 2-3 મહિનામાં તને 2000 આપી દીધા હતા ખબર 2 ના પછી 4 આપ્યા હતા એ ભૂલી ગયો 1000 ના તમે મને 2-3,000 કરી દીધા, 10,000 ના 20-25,000 કરી દીધા, પછી લાખ આપ્યા ત્યારે કોઈ દી કાંઈ એમાં ચૂક તમે કીધું કંપની ઉઠી ગઈ. અરે પણ એવું કંઈક થયું હોય હવે એમાં ઓ ભાઈ. શું છે હે નહીં નકર હમણાં હુંય મારું છું. આ સ્કીમર આજ પછી છે ને પછી આપણે વાત કરવી હજી આને પછી વાત કરવી છે અને તમે નકર કેટલા હારા હતા લગ્ન પહેલા મેં ક્યારે આટલા ગુસ્સામાં નથી જોયા. તમે જે લાફો છોડી દીધો. હું તો તમને લાફો છોડી દઉં પણ શરમ આવે છે મારા બેનના ઘરવાળા સવો ને એટલે વાતની એક વાત મહેનત વગર સિદ્ધિ ન મળે સમજી ગયા એટલે આવા શોર્ટકટ રસ્તા જો અપનાવશો ને તો મારી દીકરી મારા ઘરે આવી જશે પાછી. હું નોકરી કરવા માટે તૈયાર છું. તમે કયો ત્યાં લાગી જઈશ, તમારી સામે જ રહીશ. બસ પછી તો હલી ચલી છે નહીં એટલે તમને ખબર પડે. કાલ સવારથી જ આવી જજો બહુ